ચોમાસાની સિઝન શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક અને વાહન બંધ પડી જવાની સમસ્યાઓ વધી જાય છે. ખાસ કરીને વરસાદી પાણીમાં પસાર થતા અનેક ટુ વ્હીલ ચાલકોને રસ્તા વચ્ચે વાહન બંધ પડી જતા ધક્કા મારીની નોબત આવે છે. વાહન રિપેરિંગ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ જૂના મોડલની સરખામણીએ BS6 ટેકનોલોજીવાળા વાહનોમાં ઇલેક્ટ્રોનિક સેન્સર અને પ્લગ સંબંધિત ખામી વરસાદ દરમિયાન વધુ જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકોને સમય, પૈસા અને હેરાનગતિ ત્રણેયનો સમાવેશ કરવો પડે છે. વરસાદની મોસમમાં સામાન્ય માણસ માટે સૌથી મોટી સમસ્યા બની રહે છે રસ્તા પર અચાનક વાહન બંધ પડી જવું. ખાસ કરીને ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ કે ડિલિવરીનું કામ કરતા લોકો માટે આવી સ્થિતિ ભારે મુશ્કેલી ઊભી કરે છે. પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થતા ઘણી વખત વાહનના મહત્વના ભાગોમાં ભેજ કે પાણી પહોંચી જતા એન્જિન સ્ટાર્ટ થવા તકલીફ પડે છે. રાજકોટના વાહન રિપેરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છેલ્લા 15 વર્ષથી ગોવિંદભાઈ બટુકભાઈ પરમાર જણાવે છે કે વરસાદી સિઝનમાં તેમની પાસે વાહન રિપેર માટે અવારનવાર ગ્રાહકોની સંખ્યા નોંધપાત્ર વધારો છે. પ્લગ તમારે બદલાવવો પડે, ખરાબ હોય તો છતાં એ તમારે એના સોલ્યુશન માટે એ તમે પ્લગ ને સાફ કરીને ચડાવી શકો. પાણીથી સાફ કરો, પેટ્રોલથી સાફ કરો ને એટલે એ ચાલુ થઈ જાય 100%. મારા 15 વર્ષનો અનુભવ છે. ગાડીઓ અત્યારે સ્પ્લેન્ડર, એક્ટિવા, હીટરનો ઘણી વેરાયટીની ગાડી આવે મારી પાસે. બજાજ છે, બધી ગાડી આવે. તકલીફ BS6 બહુ ગાડી આવે અને બહુ હેરાન થાય માણસો. હાથી ઘોડાનો ફેર હે. પ્લગ કે સેન્સર એ બહુ ઉડવાના ચાન્સીસ વધારે છે. લોકોને કંપનીમાં બહુ ધક્કા ખાવા પડે. લોકોને આ ગાડી BS6 લેવી જ ન જોઈએ, બને ને ત્યાં સુધી. બહુ હેરાન થાય અને ચાર્જે બહુ વધારે. તાત્કાલિક ચાલુ કરવા માટે એક તો પ્લગ વધારે શોર્ટ થઈ જાય, પ્લગ ને ટોપી, અને બહુ લાગે તો અંદરની કોયલું ખરાબ હોય એ બદલાવી પડે. ગેરેજમાં હંધાય જનરલી આવતા જ હોય કે આ કરી દો, ઓલું કરી દો, ગ્રીસ કરી દો, ઓઇલ કરી દો. પ્લગ